મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો પાવાગઢનું વ્યૂ. આપણે આવી ગયેલા પાવાગઢના નજીકમાં ધાબા ડુંગરી. અહીંયા એમ કહે છે કે વર્ષો જૂની મહાભારતથી પણ વધારે પુરાની આ જગ્યા છે. અહીંયા જે ઋષિમુનિ હતા તે વિશ્વામિત્ર હતા, તેમણે અહીંયા તપ કર્યું હતું ને આ જગ્યાને તપોભૂમિ કહે છે. અહીંયા શ્રી કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે, તો અહીંયા આપણે તેના દર્શન કરીશું અને તે વિશ્વામિત્રના તે પ્રતિમા છે તેમના પણ દર્શન કરીશું. તો મિત્રો આપણે આગળ વધીએ તો વિડીયોમાં બને રહો. આપણે ધાબા ડુંગરી આવી જાય, પાવાગઢથી 3 કિલોમીટરના અંતરમાં આ જગ્યા આવેલી છે. જેવો તમે અહીં આવો છો એટલે બોર્ડ જોવા મળશે, શ્રી કેદારનાથ મહાદેવ ધાબા ડુંગરી ગેબી ગુફા. મિત્રો આ તરફ આપણે જવાનું રહે છે. હવે તમે જેવા આવો છો એટલે તમે આ પ્રકારની જગ્યા જોવા મળશે, જોરદાર. તો હવે આપણે આગળ વધીશું અને શ્રી કેદારનાથ મહાદેવના દર્શન કરાવીશું. જેવા તમે અહીં આવો છો એટલે અહીંયા ઘણી બધી દુકાન જોવા મળે છે. તમે અહીંયાથી પ્રસાદ પણ લઈ શકો છો અને જે પણ વાંદરાઓ છે તેમના માટે અહીંયા કાકડી પણ લઈ શકો છો. અહીંયા 2 રસ્તા આવેલા છે, એક આ બાજુ જાય છે અને એક આ તરફ. તો મિત્રો તમે કંઈક આ જગ્યા જોઈ રહ્યા છો, તો આપણે નીચેથી ઉપરના તરફ આવેલા. તો જેવા તમે આવો છો તો આવા પ્રકારનો વ્યૂ છે, તો અહીંયાથી તમે જોઈ શકો છો. આ બાજુથી એના જેવા તમે અહીં આવો છો તો તમને એનો પોઈન્ટ વ્યૂ જોઈ શકો છો. આ પ્રકારની જગ્યા જોવા મળશે. જેવા તમે આવો છો એક બોર્ડ જોવા મળશે, ગેબી ગુફા શ્રી કેદારનાથ મહાદેવ લખેલું છે. તો આ બાજુ કંઈક જવાનું તમારે રહે છે. તો અહીંયા ઘણા બધા બેસવાની જગ્યા છે, તમે બેસી શકો છો. તો અહીંયા તમે કંઈક જોઈ રહ્યો છો, ટ્રસ્ટ સંચાલયનું જગ્યા છે. તો અહીંયા એક જે બેસવાની જગ્યા છે તેના પર લખેલું જ છે ગેબી ગુફા. તો આ મંદિરના વિષય તમે વાંચી શકો છો. તો હવે આપણે આગળ વધીશું. તો જેવા તમે અહીંયા આવો છો એટલે અહીંયા તમને ઋષિમુનિ જોવા મળે છે, વિશ્વામિત્ર અહીંયા જોઈ શકો છો. તમને આ જગ્યા કે મહાભારતથી પણ વધારે પુરાની જગ્યા છે તેમ કહેવાય છે. તેમણે અહીંયા તપ કર્યું હતું તે જગ્યાને આ તપોભૂમિ કહે છે. તો મિત્રો હવે આપણે આગળ વધીશું. તો મિત્રો જેવા તમે અહીંયા આવો છો એટલે થોડી સોમવારની આ શ્રાવણનો મહિનો ચાલે છે તો થોડી યાદી લખેલી છે. ત્યારબાદ મિત્રો આપણે આ તરફ જવાનું રહે છે, તમે જોઈ શકો છો. તો તમે જેવા અહીંયા આવો છો એટલે અહીંયા તમે નંદીજીના દર્શન કરી શકો છો. ત્યારબાદ આ તમે જે ગેબી ગુફા છે, આ અહીંયા જ શ્રી કેદારનાથ મહાદેવનું મંદિર છે. તો આપણે અંદર જઈશું અને દર્શન કરીશું. તો મિત્રો અંદરનો વ્યૂ કંઈક પોઈન્ટ આ છે, તો તમે જોઈ શકો છો. અને અહીંયા લાઇટ બાઇટ ચાલુ જ રહે છે. આપણે આ જોઈ રહ્યા છો. તો મિત્રો શ્રી કેદારનાથ મહાદેવના તમે દર્શન કરી શકો છો. પાછળ પાર્વતી માતાના પણ તમે દર્શન કરી શકો છો. અને બાજુમાં તમે જોઈ શકો છો ત્રિશૂળ પણ છે અને આ જગ્યા તમે શિવલિંગ જોઈ રહ્યા છો. સરસ મજાનો કેટલું મોટું છે. તમે કોમેન્ટમાં જય મહાદેવ લખવાના ભૂલતા નહીં. તમને બાજુમાં શ્રી ગણેશજીના દર્શન પણ થઈ જાય છે અને બાજુમાં તમે આ ભગવાનના પણ તમે દર્શન કરી શકો છો. તો મિત્રો આ પ્રકારનું કંઈક મંદિર છે. તો મિત્રો કંઈ આપણે મંદિર
મંદિર એ બાજુથી આવે છે. તો આ નીચેનો ભાગ છે. તમે આ જારી જેવું જોઈ રહ્યા છો તો એક મંદિર છે. તો તમે આપણા એ બાજુથી આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો. ફોટો પાડવો હોય તો અહીંયા ફોટો પાડવાની જોરદાર જગ્યા છે. તો હવે આપણે અંદર જઈશું અને અહીંયા પણ દર્શન કરીશું. તો અંદરનો કંઈક આવો વિખંડ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે દર્શન કરીશું. તો તમે અહીંયાથી ચામુંડામાના દર્શન કરી શકો છો. તો એ અસલ મજાની જગ્યા છે બેસવાની, તો તમે જોઈ શકો છો. આટલી પ્રકારની જોરદાર જગ્યા છે. તો અહીંયા ખાસી ખુલ્લી જગ્યા છે, તો તમે બેસી શકો છો. મિત્રો કંઈક આપણે આ બાજુથી આવે છે, તો તમે જોઈ શકો છો. અહીંયા વાંદરા છે, તમે જે પણ નાખવું હોય ખવડાવી શકો છો, ખવડાવી શકો છો. તો તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે અહીંયા સરસ્વતી માતાનું મંદિર છે, તો દર્શન કરવા જઈશું. તો મિત્રો તમે સરસ્વતી માતાના દર્શન કરી શકો છો, જોઈ શકો છો. તો તમે કોમેન્ટની અંદર જય સરસ્વતીમાં પણ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો જેવા દર્શન કરીને બાજુ જાઓ છો તો આ તરફ તમને એક જગ્યા જોવા મળે છે. અહીંયા પણ તમને આવી શકતો નીચેથી આવી શકાય છે. તમે અહીંનો બેસિક પોઈન્ટ વ્યૂ જોઈ શકો છો. તો આ પ્રકારનો છે. તો અહીંયા તમારે બેસવા માટે જગ્યા જોતી તો અહીંયા સરસ મજાની છે. તો આજુબાજુ જોઈ શકો છો. તો તમને મેં બે રસ્તા બતાવેલા, એક આ તરફથી આવે છે, જેવા તમે અહીંયા આવો એટલે આ પ્રકારની જગ્યા છે, ને એક પેલી બાજુથી. તો તમે અહીંનો જોઈ શકો છો. તો આ પ્રકારની જગ્યા છે. તો અહીંયા જોરદાર બનાવેલી છે, તમે જોઈ શકો છો. અહીંયા આજુબાજુ તમે વાંદરા પણ રહે છે. તો અહીંયા જોઈ શકો છો, વાંદરા પણ છે અહીંયા. અને જોરદાર ઠંડક લાગે છે અહીંયા. તો તમે ગરમીનો અહેસાસ પણ નહીં થાય, ઠંડી જગ્યા છે આ. કે આજુબાજુ સરસ મજાની બનાવી. તો જેવા તમે અહીંયા આવો છો તમને આ પ્રકારની જગ્યા જો. તો મિત્રો આપણે આ બાજુથી કંઈક આવેલા. તો હવે મિત્રો આગળ વધીશું. તો મિત્રો જેવા તમે અહીં આવો છો એટલે આ મંદિર જે તપોભૂમિ કહે છે, એની અંદર જેટલા પણ મંદિર છે માતાજી એમના નામ છે અને મહાદેવના પણ છે. તો તમે જોઈ શકો છો. ધાબા ડુંગરી માટે અહીંયા કાકડા, તમે કાકડી લઈ લેશો. તો શ્રાવણ મહિનો ચાલે તો તમે અહીંયા કાકડી ખવડાવી શકો છો. તમે ઘણા બધા વાંદરા છે. તમે જોઈ શકો છો ઘણા બધા વાંદરા આવે છે. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા વાંદરા આવ્યા છે. તો આપણે કાકડી ખવડાવીએ છીએ. તમે જ્યારે પણ આવો ધાબા ડુંગરી તો અહીંયા જરૂર વાંદરાને કાકડી ખવડાવજો. તો એક આ બાજુ રસ્તો છે અને પેલી બાજુ આપણે બતાવ્યો તો કાકડી ખવડાવીએ. તો આ બંને બાજુથી રસ્તે જઈ શકો.